રાજ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓએ આગામી 31 ડિસેમ્બર અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પડોશી રાજ્યમાંથી કોઈ ગેરકાયદેસર રીતે અસામાજિક તત્વો દ્વારા પ્રોહિબિશન કે નશીલા પદાર્થોનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં ઘુસાડવામાં ન આવે તે સારું સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ રાખવા સૂચના કરવામાં આવેલ, જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા સાહેબ તથા તેમની ટીમ તથા પોલીસ માણસો શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન તે માણસોને ટીમને બાતમી મળેલ કે શામળાજી ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પોપટભાઈ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે, તેઓએ અણસોલ ગામના સુરેશ ઉર્ફે મામુ નીનામા મારફતે રિક્ષામાં રાજસ્થાનથી માલ મંગાવેલ છે અને ત્યાં અને બીજા એક વ્યક્તિ રાહુલ જયેશભાઈ લીલાભાઈ દેસાઈ, બરાબર, કે જેઓને કટિંગ કરીને આપનાર છે, એવી બાતમી આધારે એ જગ્યાએ તેઓએ રેડ કરેલ અને રેડ દરમિયાન પોલીસના બંને ઈસમો પોપટ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે અને રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ કે જેઓ એસઆરપીમાં ફરજ બજાવે છે, એ બંનેને સ્થળ ઉપરથી પકડી પડેલ છે. 2 વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયેલ છે. 27 પેટી દારૂ અને 816 નંગ જેની કિંમત આશરે 3,75,000 રૂપિયા થાય છે, એ અને સ્વિફ્ટ ગાડી તથા રિક્ષા મળી અને કુલ 10,45,000નો મુદ્દામાલ આ કેસમાં કબજે કરવામાં આવેલ છે. સાહેબ, જે સાહેબનો જે જવાન છે એની પણ અન્ય ગુનાઓમાં સંડોવણી સામે આવી શું છે? હા, એમની પણ અગાઉ પણ ગુનાહિત સંડોવણી છે અને એ હાલ એ દિશામાં પણ તપાસ કાર્યવાહી ચાલુમાં છે.